આગળ વાત કરીએ મહેસાણા જિલ્લાના શેઢાવી ગામની પ્રાથમિક શાળાના ઓરડાને ડેમેજ સર્ટી આપી દીધું છતાં પણ પરિસ્થિતિ એવી છે કે બાળકોને એ જ ઓરડામાં ભણાવવાની ફરજ પડી રહી છે। એક તરફ ચોમાસું બેસી ગયું છે ત્યારે ઓરડામાંથી પાણી ટપકવાનું પણ શરૂ થઈ ગયું છે અને આ હાલાકીમાં પણ બાળકો અભ્યાસ કરવા માટે મજબૂર છે। મહેસાણાના નંદાસણ નજીક આવેલી જૂની શેઢાવી ગામની આ પ્રાથમિક શાળાની હાલત જુઓ। અહીં 1 વર્ષ પહેલા શાળાના 7 ઓરડાને ડેમેજ સર્ટિફિકેટ આપી દેવાયું। ઓરડા વાપરવા લાયક નથી, તેમ છતાં 1 વર્ષથી તેનો ઉપયોગ થઈ રહ્યો છે। જો કે બીજા કોઈ ઓરડા નહીં હોવાથી આ ઓરડાના ઉપયોગ સિવાય છૂટકો પણ નથી। અહીં ધોરણ 1 થી 8માં કુલ 203 બાળકો ભણે છે, જેમાં મોટા ભાગના ઓરડા સિમેન્ટના પતરાવાળી છત ધરાવે છે। શાળામાં ધોરણ 5 સુધીના બાળકોને જે ઓરડામાં ભણાવવામાં આવી રહ્યા છે તેની છત તૂટેલી છે, છતમાંથી પાણી પડે છે। વરસાદ આવે તો ચાલુ અભ્યાસે ઓરડો ખાલી કરવો પડે। ઘણીવાર તો વધુ વરસાદ આવે તો વાલીઓ બાળકોને ઘરે પરત લઈ જાય છે। શાળાઓના ઓરડાની સ્થિતિ એવી છે કે છતમાંથી પાણીના ટીપા પડે ત્યારે વર્ગમાં બાલટી મૂકવી પડે। શાળાઓના ઓરડા બનાવવા માટે 1 વર્ષથી માંગ કરવામાં આવી રહી છે, પરંતુ હજી સુધી સરકાર કોઈ જ ધ્યાન આપતી નથી। ધોરણ 1 થી 8ના વર્ગો ચાલે છે અને 203ની સંખ્યા છે। શું પરિસ્થિતિ છે અહીંયા અને શું માંગણી છે? માંગણી તો આ 7 રૂમો અમારા ડેમેજ સર્ટી આવી ગયું છે, પણ હજુ તોડી પાડવાની અમને કોઈ મંજૂરી મળેલ નથી લેખિતમાં। તો હાલ કેવી પરિસ્થિતિમાં અભ્યાસ કરાવવો પડે? હાલ ચોમાસાની ઋતુમાં તો ટોટલી રૂમોમાં પાણી જ હોય છે, બાળકોને બિલકુલ બેસાડી શકાય એવી હાલત હોતી નથી અને બાકીના 365 દિવસ બીકથી જ બેસાડી રાખવા પડે છે બાળકોને। ટોટલી લાકડાના દોરિયા બધા ઉધઈ આવી જેલી છે અને વિદ્યાર્થીઓને બધાના સામે તમને દેખાય 3 રૂમોની અંદર બધા વિદ્યાર્થીઓને ભણાવો। હવે 1 થી 8ના વિદ્યાર્થીઓને બધાને આ 3 રૂમની અંદર કેવી રીતે આટલી 250-60 સંખ્યાને 3 રૂમોમાં કેવી રીતે બેસાડવી એ તમે પોતે પણ સમજી શકો છો। હવે એમને રૂબરૂ મૌખિક રજૂઆત કરી છે, લિખિતમાં કંઈ આપ્યું નથી। અમે પણ એમને રજૂઆત કરી છે કે સર ગમે તે કરીને અમારું મકાન જલ્દીમાં જલ્દી બની જાય। હજુ તો તમને વાંદરાઓની સમસ્યા કંઈ જ નથી। વાંદરાઓ જ્યારે ઉપર પડે છે અને જે જર્જરિત થયેલા દોરિયા છે બિલકુલ અડીને 2-3 વખત પડેલા છે, રિપેર બી આપણે કરાયા છે। હવે જો બાળકો નીચે ભણતા હોય ને એવા સમયે આ વાંદરાઓ પણ અચાનક આવી જાય, ધરતીકંપ જેવી જો વસ્તુ આવે તો આખું મકાન બિલકુલ ડેમેજ થઈ જાય એવું છે। ચોમાસાની શરૂઆતના વરસાદમાં જ વિદ્યાર્થીઓને હાલાકી પડતા જિલ્લા શિક્ષણ અધિકારી ટીમ સાથે દોડી આવ્યા અને ઓરડાઓની રૂબરૂ ચકાસણી કરી। તેમણે કહ્યું કે નવા ઓરડાઓની માંગણી મૂકી દેવામાં આવી છે, પરંતુ ટેન્ડરિંગ પ્રક્રિયા થાય પછી જ નવા ઓરડા બનાવવામાં આવશે। ત્યાં સુધી શાળામાં પાળી સિસ્ટમથી ભણાવવાનું ચાલુ રખાશે। અહીં 5 ઓરડા આપણે ડેમેજ આપેલા છે અને 3 ઓરડા સારી હાલતમાં છે, એટલે શાળાની પાળી પદ્ધતિ કરી અને બાળકોને કોઈ પણ પ્રકારની મુશ્કેલી ના પડે અને બાળકોના અભ્યાસમાં વિઘ્ન ના પડે એ રીતે આપણે શાળાને ચાલુ રાખીશું અને સાથે સાથે આપણે આ બાબતે નવા રૂમ મંજૂર કરવા માટે પણ સરકારમાં દરખાસ્ત કરેલી જ છે। દેશનું ભવિષ્ય ગણાતા આ બાળકોનો અભ્યાસ તંત્રના પાપે રૂંધાઈ રહ્યો છે। તેઓ અહીં ભંગાર ઓરડામાં શિક્ષણ મેળવવા માટે મજબૂર બન્યા છે। ઘણીવાર તો સ્થિતિ એવી પણ સર્જાઈ છે કે અલગ અલગ ધોરણના બાળકોને એકસાથે એક જ ઓરડામાં ભણાવવા પડે છે। સંકેત સિડાના, GSTV, મહેસાણા।